મંગાવો ને નિરાકરણ લાવો. હું અહીંયા જ બેઠો છું. મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ, બરાબર? નહીં તો હું તાળા મારી દઈશ તમારી મામલતદારને બી પ્રાંતને બી. સરકારને કહો પહેલા બધી વ્યવસ્થા કરે, પછી આ બધી તાઇફાઓ ચાલુ કરે, બરાબર છે? આ બધા લોકોને એટલા બધા 1 વર્ષ થઈ ગયું, નથી ખેતરે જવાતું, નથી મજૂરીએ જવાતું. પહેલા તમે 2 મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું, પછી પાછા 2 મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું, પાછા 2 મહિના હવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ કર્યું. અમારે આખું વર્ષ આ જ કાર્ય કરવાનું છે. એટલે તમે કહો, નહીં તો અમે પછી અહીંયા જ બેઠા છે. પછી અમારે હવે ચલાવીને આ બિચારા નાના નાના છોકરા યાર થોડીક તો દયા આવે. રાતે 2-4 વાગ્યાના અહીંયા ઊંઘે છે, 3 દિવસથી અહીંયા આવે છે, તો કઈ રીતના ચલાવવાના? અમને જોઈને અમને દુઃખ થાય છે. હા, હમણાં તમે કીટો મંગાવો, ચાલુ કરો. હા, બોલાવો ઓપરેટર. તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી, એ તમારી જવાબદારી. ઓપરેટર આવે નહીં આવે તો તમે બીજાને ગોઠવો ને, એ સરકારમાં મોકલો, એને ફોલોઅપ લેવાનું. નથી જાણતા, સરકારને કહો. હા, એ બધું એ પ્રોસેસ છે, ટેકનિકલી બાબતો અમે તમે પ્રેક્ટિકલ થઈને કરો. હા, મેનેજ કરો તમે. હા, પ્રાંત સાહેબ, હવે 40 જણ થાય, હવે બીજા શું કરે? 80 જણ ક્યાં જવાના? હા, પ્રાંત સાહેબ કીટો મંગાવી દો.